સુરતમાં આલ્કોહોલિક્સ એનોનિમસના 91માં સ્થાપના દિનની ઉજવણી યોજાઈ। આ અવસર પર સાઉથ ગુજરાત ઇન્ટર ગ્રુપ દ્વારા નશા વિષયક જનજાગૃતિ કાર્યક્રમ મજુરા ગેટ ખાતે આવેલા દયાલજી આશ્રમમાં યોજાયો। મુખ્ય મહેમાન તરીકે જિલ્લા સેવા સત્તા મંડળના જજ ડીઆર જોશી, સિનિયર સાયકોલોજીસ્ટ ડોક્ટર કમલેશ દવે તથા અન્ય મહાનુભાવો હાજર રહ્યા। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નશા કરનાર લોકો માટે માર્ગદર્શન અને જાગૃતિ લાવવાનો હતો। નશામુક્ત થયેલા કેટલાક લોકોએ પોતાના અનુભવ પણ રજૂ કર્યા અને લોકોને નશાથી દૂર રહી પોતાના અને પરિવારનું જીવન બરબાદ ન કરવા અપીલ કરવામાં આવી। આજરોજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરત અને આલ્કોહોલિક એનોનિમસના બંનેના સહયોગથી ડ્રગ અવેરનેસ અને વેલનેસ નેવિગેશન નાલસાની ડોન સ્કીમનો પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો। તેમાં વ્યસન મુક્તિ અને વ્યસનને કારણે થતા જે ગેરફાયદાઓ થાય છે એના વિશે બધાને સમજ આપવામાં આવેલી હતી। વધુમાં જે વ્યક્તિ આલ્કોહોલિક કે ડ્રગના જે ચુંગાલમાં ફસેલો છે એ વ્યક્તિ કઈ રીતે બહાર આવી શકે એના માટે પણ લોકોને સમજણ આપી।